नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ વિરચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 48નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી, ત્યાર પછીથી બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ કરી અને હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. એનો થોડો ભાગ કર્યો છે, આજે આગળ લઈએ છીએ. મૂળ ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ તો ગાથામાં તો એમ કહ્યું કે જો વિચિત્ર અર્થાત અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિ કરવા માટે ચિત્તને સ્થિર કરવા ચાહતા હો તો ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં મોહ ન કરો, રાગ ન કરો અને દ્વેષ ન કરો. અને એને પછી ખૂબ સારી રીતે સમજાવવામાં આવે. એમાં ધ્યાનની વાત કરતા પૂજ્ય બ્રહ્મદેવજીએ એ વાત લીધી કે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. અને એમાં આર્ત ધ્યાન ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે ગયા સ્વાધ્યાયમાં કર્યો છે. હવે આજે આગળ રૌદ્ર ધ્યાનની વાત ગુરુદેવ કરે છે. તો બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 187, કારતક 12 શુક્રવાર 14/11/52 દિવસનું પ્રવચન છે. ગુરુદેવ કહે છે કે આ ગાથા ધ્યાનની છે. અકષાય ધ્યાન અને કષાય ધ્યાન એમ ધ્યાન બે પ્રકારે છે. આત્મા અકષાય સ્વરૂપ છે, તેની શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા કરવી તે અકષાય ધ્યાન છે. અને તેની રુચિ છોડીને પરમાં લીનતા કરવી તે કષાય ધ્યાન છે. અકષાય ધ્યાન દ્વારા નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ પ્રગટ થઈ જાય છે. તેથી કયું ધ્યાન છોડવા જેવું છે તે કહે છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન છે એ કષાય ધ્યાન છે, એ છોડવા જેવા છે. આત્માના લક્ષ્ય જે ધ્યાન થાય છે તે અકષાય ધ્યાન છે. સ્વભાવ હોય તો એ કષાય છે, એ મંદ કષાય છે, છેવટે છે તો કષાય, એટલે એ છોડવા યોગ્ય છે. પણ સ્વરૂપના લક્ષ્ય જે થાય છે એ અકષાય છે, એટલે એ આદરણીય છે. આર્ત ધ્યાન, કષાય ધ્યાન છોડવા જેવું છે. અને રૌદ્ર ધ્યાન પણ કષાય ધ્યાન છે, તે પણ છોડવા જેવું છે. આર્ત ધ્યાનની વાત થઈ, હવે રૌદ્ર ધ્યાનની વાત કરે છે. ગુરુદેવ કહે છે રૌદ્ર ધ્યાન વિશે કે હિંસાનંદ, મિથ્યા દ્રષ્ટિ હિંસાના પરિણામમાં આનંદ માને છે તે હિંસા આનંદ રૌદ્ર ધ્યાન છે. હિંસા કરે અને આનંદ પામે, હિંસા કરી અને પાછો બળાઈ મારે, અભિમાન કરે અને અંદરમાં ખુશ થાય, કોઈ પણ પ્રકારની હિંસા હોય તો પણ એ મિથ્યા દ્રષ્ટિ છે અને એને પાપનો બંધ પડે છે. અને એવા હિંસા આનંદને કારણે તો નરકનું આયુષ્ય બંધાય. કઈ બીજા જીવોને મારી નાખે માટે જ નરકમાં જાય એવું નહીં, પણ એ નાના પ્રકારની હિંસા કરે અને મોટા પ્રકારની હિંસા કરવાના ભાવ સહિત એમાં આનંદ માણે તો એમાં એને નરકના આયુષ્ય બંધાઈ જાય છે. અહીંયા કહે છે કે જ્ઞાનીને હિંસાના પરિણામ કોઈ વાર થઈ આવે પણ તેમાં તે આનંદ માનતા નથી.
જાણતા નથી થતા અજાણતા થાય છે. જ્ઞાનીને ત્રસ હિંસા તો થતી નથી, પણ અજાણતા એવી ત્રસ હિંસા ક્યારેક થઈ જાય, ચાલતા હોય ને નીચે અચાનક જ એવું સૂક્ષ્મ જીવ આવી જાય કે એમ, અને થાય તો એમાં આનંદ નથી માણતા, કોઈ રીતે આનંદ માનતા નથી. મૃષાનંદ, જુઠ્ઠું બોલવાનો અલ્પ રાગ મુનિને કોઈ વાર થઈ આવે છે. જો અહીંયા જરાક સમજવાનું છે, રાગ કેવી રીતે થઈ આવે છે. જે મુનિને કઈ જુઠ્ઠું બોલવું નથી ને એ જુઠ્ઠું બોલી અને એમને આનંદ પણ માણવો નથી. પરંતુ ક્યારેક એવું હોય કે પોતાની તબિયત સારી નથી અને બધા શિષ્ય વગેરે કોઈ આવીને પૂછતા હોય કેમ છે, તો કે સારું છે. હવે ખરેખર તો સારું નથી, તો બોલ્યા તો જુઠ્ઠું. એવું ક્યારેક થઈ જાય કે ના નથી કેવું, એવું જુઠ્ઠું બોલવાનું અલ્પરાગ આવે. એવી જ રીતે બીજા જ મુનિ હોય અને એમની તબિયત સંબંધી કે કાંઈક વાત હોય અને બીજા બહારથી આવ્યા હોય એ બધા એમના વિશે પણ કાંઈક એવું પૂછતા હોય, ત્યારે ઘણીવાર એમ થાય કે આ બધા ખૂબ દુઃખી થશે, પલોપાત કરશે, એ લોકોને બધાને તો મિથ્યા દ્રષ્ટિ છે એટલે સમજશે નહીં, તો શાંતિથી કે ના ઠીક છે, બધું બરાબર છે. એટલે આ રીતે એવા પ્રકારે કેટલીક વાત જે છે તે બીજાઓ દુઃખ ન પામે વગેરે માટે થઈ અને એવું ક્યારેક મુનિ અસત્ય બોલે છે, પણ એમાં એમને આનંદ હોય નહીં, એટલે રૌદ્ર ધ્યાન થતું નથી. કેમ કે રૌદ્ર ધ્યાન મુનિને હોતું નથી. આ ચોથા ને પાંચમા ગુણસ્થાન સુધી રૌદ્ર ધ્યાન કહેવામાં આવ્યું છે, જ્યારે આર્ત ધ્યાનની વાતમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી કહ્યું છે, પણ રૌદ્ર ધ્યાન તો મુનિને હોતું નથી. એટલે આ વાત ગુરુદેવે અહીંયા જે કહી છે એ રીતે સમજવાની છે, એવું થઈ આવે છે. વ્યવહાર 4 પ્રકારના સત્ય અસત્ય વગેરે ભાષા હોય છે. સહેજ અસત્ય ભાવ આવી જાય પણ મુનિને રૌદ્ર ધ્યાન હોતું નથી. મિથ્યા દ્રષ્ટિથી માંડી પાંચમા ગુણસ્થાન સુધી રૌદ્ર ધ્યાન હોય છે, અને એમાં જુઠ્ઠું બોલી અને આનંદ માણે. બીજાને કેવો આપણે બનાવ્યો, જુઠ્ઠું બોલીને કેવું આમ કર્યું તેમ કર્યું વગેરે. એટલે જુઠ્ઠું બોલવામાં લાભ માની આનંદ માનવો તે મિથ્યા દ્રષ્ટિને છે, અને તે મૃષાનંદ રૌદ્ર ધ્યાન છે. જ્ઞાનીને જરા જુઠ્ઠું બોલવાનો ભાવ આવે પણ તેમાં આનંદ માનતા નથી. ત્રીજું સ્થેયાનંદ, એટલે ચોરી કરવામાં ખુશી થવું, તે સ્થેયાનંદ રૌદ્ર ધ્યાન છે. ચોથા પાંચમા ગુણસ્થાન વાળાને આવું રૌદ્ર ધ્યાન હોય છે, પણ તેમાં તે આનંદ માનતા નથી. જો કોઈક પ્રકારની ચોરી ચોથા પાંચમામાં પણ સમ્યક દ્રષ્ટિ શુક્ર ચોરી કરે, એવી ચોરીની કોઈક વાત નથી. કંઈક બીજી ધર્મની વાતમાં કોઈક જગ્યાએ કાંઈક એ રીતે જે ચોરી કહી શકાય એ રીતે વાત. એટલે ખરેખર ચોરી કરીને આનંદ માણવો એવું હોતું નથી. ચોરી કરવામાં ખુશી થવું તે આનંદ છે. કેમ કે મુનિને તો મહાવ્રત હોય છે એટલે એને તો હોતું નથી, પણ ચોથા પાંચમા ગુણસ્થાનની દશાની અંદર કોઈક અપેક્ષાએ ક્યાંક કંઈક એવું હોય, પણ છતાં એમાં આનંદ માનતા નથી. મિથ્યા દ્રષ્ટિ જીવ ચોરી કરવામાં આનંદ માને છે. મિથ્યા દ્રષ્ટિ અનેક પ્રકારે ચોરી કરે અને પાછો ચોરી કરવાના આનંદ એને હોય, બીજાને પણ એ વાત કરે કે આમ કરીને અમે તો આ રીતે ચોરી કરી, ટેક્સની ચોરી કરી, આની ચોરી કરી વગેરે અનેક પ્રકારે મિથ્યા દ્રષ્ટિને એ હોય છે. વિષય સંરક્ષણ આનંદ, એટલે વિષયો પાંચે ઇન્દ્રિયના વિષયો એનું સંરક્ષણ કરવામાં આનંદ. વિષયોની રક્ષા કરવી તેવી આસક્તિનો ભાવ રાવકને આવે છે, પણ જ્ઞાની આનંદ માનતા નથી. એટલે બધામાં આનંદ એમ ન લેવું. ચોથા પાંચમા ગુણસ્થાનમાં એ હોય છે, ફક્ત એટલું સમજવું, પણ એમાં એ આનંદ માનતા નથી. ખોટું બોલવામાં કઈ ચોથા પાંચમા ગુણસ્થાન વાળા કઈ આનંદ માનતા નથી. ચોરી કરવામાં કઈ આનંદ માનતા નથી, અને વિષય સંરક્ષણમાં પણ આનંદ માનતા નથી. હિંસામાં આનંદ માનતા નથી. ચારમાંથી કોઈ પ્રકારે ખરેખર સમ્યક દ્રષ્ટિ આનંદ માનતા નથી. એટલે રૌદ્ર ધ્યાન જે છે એની વાત અહીંયા જે રીતે કરવામાં આવી છે એને જરાક સમજવાની. વિષયોની રક્ષા કરવી તેવી આસક્તિનો ભાવ રાવકને આવે છે, પણ જ્ઞાની આનંદ માનતા નથી.
અને મિથ્યા દ્રષ્ટિને એમ છે કે પર વસ્તુનું હું રક્ષણ કરી શકું છું અને તેવા ભાવમાં તે આનંદ માણે છે. વિષયોને રાખવાના ભાવમાં આનંદ માનવો તે રૌદ્ર ધ્યાન નરકનું કારણ છે. જો નરકનું કારણ એટલું બધું જયારે કહ્યું હોય ત્યારે સમજવું જોઈએ કે એટલું બધું શું હોય. કેમ કે વિષયોને કોઈ મર્યાદા નથી હોતી. પાંચે ઇન્દ્રિયોના વિષયો જે છે એને એ વિષયો માટે થઈ અને જે એને અનુકૂળ સામગ્રી એ હોય તો એ વિષયોમાં વધારે આનંદ આવે એમ સમજી અને જે એવી સામગ્રી ને ભેગી કરવા માટે થઈ અને પ્રયત્ન કરે છે. પરિગ્રહ તો છે જ, પણ એને માટે પ્રયત્ન કરવામાં પછી કઈ પાછું વાળીને જોતા નથી. એટલી બધી લડાઈઓ વગેરે બધું જે થયું છે એ બધું શું છે? એ વિષયો, પાંચ ઇન્દ્રિયના વિષયો હોય. એ રાજ્ય માટે લડાઈ થઈ હોય કે સ્ત્રી માટે લડાઈ થઈ હોય કે ધન સંપત્તિ માટે લડાઈઓ થઈ છે, આ બધું શું છે? એ વિષયોના સંરક્ષણ માટે અથવા તો વિષયોના કારણભૂત જે પદાર્થો જે છે એને માટે એ બધું થયું હોય. એટલે એમાં તો કેટલો બધો દ્વેષનો ભાવ હોય, કેટલો બધો ગુસ્સાનો ભાવ હોય, ક્રોધનો ભાવ હોય, ઘણું બધું હોઈ શકે. એટલે એ રૌદ્ર ધ્યાન છે. એ રૌદ્ર ધ્યાન અને એ નરકનું કારણ છે. એવું રૌદ્ર ધ્યાન એ નરકનું કારણ છે. રૌદ્ર ધ્યાનમાં પાછું ઘણા બધા ભેદ પડે. આવું રૌદ્ર ધ્યાન થાય કે એને માટે અમુક વિષયને માટે થઈને ભલે લડાઈ કરવી પડે તો કરી નાખીશું, અને એ જ જગતની અંદર જીવોને નરકનું કારણ છે. અત્યારે વર્તમાનમાં કેટલાય પ્રકારે લડાઈ ચાલે છે. નાની નાની વાતમાં સમાધાન કરવાને બદલે કેટલી બધી લડાઈઓ કરી રહ્યા છે. નહીં, અભિમાન અમે કહીએ એમ બસ અમે અમારી પર કોણ આમ. પછી લડાઈ કરવી પડે તો કરે, મરવું પડે તો મરે, મસ્તક આપી દેવું પડે તો આપી દે એમ કે પણ અમે ઝૂકશું નહીં, અમે નહીં ઝૂકીએ એમ. આ બધા જે છે ને અભિમાન જે છે એમાં એ રૌદ્ર ધ્યાન હોય છે અને એ નરકનું કારણ થાય છે. ગુરુદેવ કહે છે કે આ ચારથી ઉત્પન્ન થયેલ રૌદ્ર ધ્યાનના જ ભેદો છે ને તે ન્યૂન્ય અધિકતાથી મિથ્યા દ્રષ્ટિથી માંડી અને પંચમ ગુણસ્થાન સુધી હોય છે. જો ન્યૂન્ય અધિકતાથી એટલે ઓછામાં ઓછાથી માંડીને વધારે, તો ન્યૂન્ય તો કોને હોય? સમ્યક દ્રષ્ટિને ન્યૂન્ય હોય, એકદમ અતિ મંદ હોય, અને મિથ્યા દ્રષ્ટિને વધારે હોય, અધિક હોય. આ રૌદ્ર ધ્યાન મિથ્યા દ્રષ્ટિને ઊંધી રુચિના કારણે નરકની ગતિનું કારણ બને છે. જ્ઞાનીને નરકનું કારણ નથી. કોઈએ સમ્યક દર્શન પહેલા નરક આયુ બાંધ્યું હોય અને પછી સમ્યક દર્શન થયું હોય તે નરકમાં જાય. તે સિવાયના અન્ય સમ્યક દ્રષ્ટિને કે જેમને સમ્યક દર્શન થયું છે તેને ત્યાર પછીથી કોઈ પ્રકાર એવા રૌદ્ર ધ્યાન અથવા તો કોઈ સામાન્ય પ્રકારનો ક્રોધ આવ્યો એ પણ આપણે રૌદ્ર ધ્યાનમાં લઈએ છીએ. એવું ક્યારેક કોઈક રીતે થાય. ધર્મની વિરુદ્ધ કોઈક વાત કરતું હોય ત્યારે કદાચ કોઈક વખત એવા ચોથા પાંચમા ગુણસ્થાન વાળા જે છે એ જરાક ક્રોધમાં આવી જાય તો એ રૌદ્ર ધ્યાન તો કહેવાય. એ પ્રકારે ઘણા લોકોને એમાં એમ થતું હોય કે એને એમ થાય કે આ તો આટલું બધું ખોટું ધર્મની વિરુદ્ધ, ભગવાનની વિરુદ્ધ આવી રીતે વાત કરે છે, એટલે જરાક એને એમ થાય તો એ પણ એ પ્રકારે રૌદ્ર ધ્યાન થાય. પણ એને કારણે એ સમ્યક દર્શન થયા પછીથી એ કઈ નરકના આયુષ બાંધે એમ તો થતું નથી. અન્ય સમ્યક દ્રષ્ટિને રૌદ્ર ધ્યાન હોવા છતાં નરકનું આયુષ બંધાતું નથી. સમ્યક દ્રષ્ટિને નિજ આત્માનું સ્વરૂપ ઉપાદેય છે. પર્યાય, રાગ અને નિમિત્ત ઉપાદેય નથી. પર્યાય, રાગ અને નિમિત્ત ઉપાદેય નથી. આવા વિશેષ ભેદ જ્ઞાનના બળથી તેને નરક ગતિ બંધાતી નથી. નરક ગતિ જવારૂપ સંક્લેશ પરિણામ, એવા તીવ્ર સંક્લેશના પરિણામ સમ્યક દ્રષ્ટિને થતા જ નથી. સમ્યક દર્શન થયા પછી એને જે આયુષનો બંધ પડે એમાં નરક ગતિ ન થાય, તિર્યંજ ગતિ પણ ન થાય અને સ્થિતિની પર્યાય પણ ના આવે. એટલે બીજી કેટલી બધી વસ્તુઓ જે છે એ પછી એને હોતી જ નથી. કેટલી બધી પ્રકૃતિઓ એને બંધાતી જ નથી. હવે આ બે ધ્યાન છોડવા લાયક હતા એની વાત પૂરી થઈ. હવે ધર્મ ધ્યાનની વાત કરે છે. હવે ધર્મ ધ્યાનની વાત કરે છે. આ
ધ્યાન અને રૌદ્ર ધ્યાનના ત્યાગ રૂપ લક્ષણનું ધારક ધર્મ ધ્યાન છે. ધર્મ ધ્યાનમાં પહેલી વાત તો આ લીધી. ધર્મ ધ્યાનમાં પહેલી વાત શું લીધી કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના ત્યાગ રૂપ લક્ષણ એમાં છે, એવું પણ લક્ષણ રહેલું છે ધર્મ ધ્યાનમાં. એટલે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના ત્યાગ રૂપ લક્ષણનું ધારક ધર્મ ધ્યાન છે. એ લક્ષણ સહિત ધર્મ ધ્યાન હોય છે. તે ધર્મ ધ્યાનના 4 પ્રકાર કહે છે. અને આ ધર્મ ધ્યાન જે છે એ ચોથા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાન સુધી હોય છે. એટલે મિથ્યા દ્રષ્ટિને ખરેખર ધર્મ ધ્યાન હોતું નથી. મિથ્યા દ્રષ્ટિએ તો એ ધર્મ ધ્યાનને સમજી એ પ્રમાણે આગળ વધી અને સમ્યક્ત્વ પ્રગટ કરવાનું છે, ત્યારે એને નિશ્ચયથી ધર્મ ધ્યાન હોય. ત્યાં સુધી તો એનો પ્રયત્ન કરે છે, એ જ કરવા યોગ્ય છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી જે ચોથા, 5મા, 6ઠા, 7મા ગુણસ્થાનમાં છે, તેમાં ચોથા ગુણસ્થાનની અંદર તો ગૃહસ્થને પણ જે હોય છે એવું ધર્મ ધ્યાન જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે એને હવે એનું સાધ્ય હોવું જોઈએ કે બસ એવું ધર્મ ધ્યાન મને ચોથા ગુણસ્થાનની દશા આવવી જોઈએ, સમ્યક દર્શન થવું જોઈએ, એથી આગળ વધીને 5મે પણ હું પહોંચું. એટલું તો આ કાળને વિશે, પંચમ કાળને વિશે બધાને જેને જરાક પણ એમ લાગ્યું છે કે ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, ચારે ગતિમાં દુઃખ જ છે અને હવે આ દુઃખ જોઈતું નથી, એને એટલો તો વિચાર કરવો જ જોઈએ કે ધર્મ ધ્યાન, સાચું ધર્મ ધ્યાન, નિશ્ચય ધર્મ ધ્યાન પોતાને પ્રગટ થાય. અને એટલે તો આપણે ધર્મ ધ્યાન આરાધના લઈને બેઠા છીએ ને. આપણે કઈ શુક્લ ધ્યાનની આરાધના નથી કરતા, આપણે સમજીએ છીએ. તો ધર્મ ધ્યાન આરાધના જે ચોથા ગુણસ્થાનથી શરૂ થાય તો ત્યાં પહોંચવાની વાત છે. ને આગળ વધીને 5મામાં પણ આપણે હોઈએ. મુનિ દશા કદાચ આ ભાવમાં અંગીકાર ન થાય અને 7મું ગુણસ્થાન તો કોઈક જ વિરલા જીવને અત્યારે ભરત ક્ષેત્રને વિશે અહીંયા હશે, કોઈક જ. પણ ચોથા, 5માનો વિચાર કરી શકાય. અહીંયા કહે છે કે તે ધર્મ ધ્યાનના 4 પ્રકાર છે. પહેલું આજ્ઞા વિચય, અસંયત સમ્યક દ્રષ્ટિ. અસંયત એટલે ચોથું ગુણસ્થાન, હજી કોઈ પચખાણ લીધા નથી એવું ગુણસ્થાન. દેશવ્રત હજી અંગીકાર થયા નથી. તો અસંયત સમ્યક દ્રષ્ટિ. પછી છે શ્રાવક, એટલે 5મું ગુણસ્થાન દેશવીરતી છે તે. પછી મુનિ છે, એટલે કે એ મુનિ 6ઠ્ઠા ગુણસ્થાને છે ત્યારે પ્રમત છે, અને અપ્રમત મુનિ 7મા ગુણસ્થાનમાં છે. તો એવા 4 ગુણસ્થાનમાં, ચોથું, 5મું, 6ઠ્ઠું અને 7મું, તો એવા 4 ગુણસ્થાનમાં ધર્મ ધ્યાન ઉત્તરોત્તર વધતી દશામાં હોય છે. ધર્મી જીવને પ્રધાનતાથી શુદ્ધ સ્વભાવનો વિચાર હોય છે, છતાં ભૂમિકા અનુસાર શુભ રાગ આવે છે. દેવગુરુ શાસ્ત્રની આજ્ઞા વગેરેનો વિચાર આવે છે, તેથી પુણ્ય બંધ થાય છે. સ્વભાવની અકશાય દશા તે ધર્મ ધ્યાન છે. દેવગુરુ શાસ્ત્રની આજ્ઞા વગેરેનો વિચાર આવે છે અને ભૂમિકા અનુસાર જે શુભરાગ થાય છે એનાથી પુણ્ય બંધ થાય છે. આશ્રવ છે, પુણ્ય આશ્રવ છે. ત્યારે સ્વભાવની અકશાય દશા તે ધર્મ ધ્યાન છે. છતાં સંકિતિને પ્રતીતિ યથાર્થ છે. શ્રદ્ધા બરાબર થઈ છે, જેવી આત્માની શ્રદ્ધા થઈ છે તે સમ્યક છે, એટલે પ્રતીતિ યથાર્થ છે. તેથી તેના શુભરાગને ઉપચારથી ધર્મ ધ્યાન કહે છે અને તે પરંપરા મોક્ષનું કારણ છે. સમ્યક દ્રષ્ટિને આત્માની દ્રષ્ટિ થઈ છે, આત્માને જાણ્યો છે, અનુભવ્યો છે. પ્રતીતિ પણ હવે એવી જ રહે છે. પ્રયોજનભૂત જ્ઞાન છે અને અપ્રયોજનભૂત વાતનું વિશેષ જ્ઞાન થવા માટે ગુરુનો યોગ કોઈ વાર ન હોય તો પણ તે કુદેવ આદિની પ્રતીતિ કરતો નથી. સૂક્ષ્મ વાત જેનું એટલું બધું પ્રયોજન ન હોય, મૂળ વાત તો એને સમજાય છે, અનુભૂતિ થઈ છે,
છતાં પણ કેટલીક એવી વાત હોય એટલે એને અપ્રયોજનભૂત વાત કહેવામાં આવી. અપ્રયોજનભૂત વાત, સૂક્ષ્મ વાત, કોઈક અપેક્ષાથી કોઈક વાત કંઈક હોય એવી, અને એમાં પણ ખાસ કરીને કર્ણાનુયોગના જે વિષયો જે છે એ બધા એવા સૂક્ષ્મ છે. તો એ અને કોઈ અપેક્ષાએ અપ્રયોજનભૂત કયા, તો એવી વાતનું વિશેષ જ્ઞાન ન હોય, અને એવું વિશેષ જ્ઞાન થવા માટે એને ગુરુનો યોગ હોવો જરૂરી છે. પણ ગુરુનો યોગ કોઈ વાર ન હોય તો પણ તે કુદેવાદીની પ્રતીતિ કરતો નથી. જે શાસ્ત્ર સાચા દેવગુરુ શાસ્ત્રની તથા નવતત્વની યથાર્થ વાત કરે તે શાસ્ત્રની અપ્રયોજનભૂત વાત પણ યથાર્થ જ હોય છે. એટલે એ તો એનો અભ્યાસ કરે છે. એમાં જીનવાણી છે, જીનવાણીને એ માને છે. અહીં અલ્પ જ્ઞાનનો ધારકનો અર્થ એમ નથી કે ગમે તેવા દેવગુરુ શાસ્ત્ર હોય અને એને માનતો એવો નથી. પોતાને અલ્પ જ્ઞાન તો અપેક્ષાથી વાત કરી છે, પણ સમ્યક દ્રષ્ટિ છે. અને પછી અલ્પ જ્ઞાનનો અર્થ એવો નથી થતો કે ગમે તેવા દેવગુરુ શાસ્ત્ર હોય એમ નહીં. અલ્પ જ્ઞાનમાં પણ શુદ્ધ જીવ તત્વ, પુણ્ય પાપ આશ્રવ વગેરે તત્વોને સાચા દેવગુરુ શાસ્ત્ર દ્વારા જાણેલ છે. અલ્પ જ્ઞાનમાં પણ તેમાં સૂક્ષ્મ તત્વનો કોઈ ખ્યાલ ન આવે અને ગુરુનો યોગ ન હોય તો તે સૂક્ષ્મ તત્વ સર્વજ્ઞ કહેલું તત્વ સાચું છે એમ માનવું તે આજ્ઞા વિશે ધર્મ ધ્યાન છે. ગમે તે ગુરુ આજ્ઞા આપે અને એની વાતને માનવી એ આજ્ઞા વિશે નથી. ગુરુદેવનું એમ અહીંયા સમજાવવું છે. એટલે જીનવાણીને જે માને છે એની વાત લીધી અહીંયા. સૂક્ષ્મ તત્વનો કોઈ ખ્યાલ ના આવે અને એવા સાચા ગુરુનો યોગ ન હોય તો તે સૂક્ષ્મ તત્વ સર્વજ્ઞ કહેલું તત્વ સાચું છે એમ માનવું તે આજ્ઞા વિશે ધર્મ ધ્યાન છે. કેમ કે જીનેન્દ્ર ભગવાન અન્યથા અથવા તો જૂઠું કહેવા વાળા નથી. ખોટી વાત એમની વાણીમાં આવે નહીં, ઓમકાર ધ્વનિમાં એવી વાત આવે નહીં. સૂક્ષ્મ એટલે અમુક ગુણ સ્થાને અમુક પ્રકૃતિ બંધાય વગેરે સૂક્ષ્મ વાત કર્ણાનુયોગનો વિષય. જે અપ્રયોજનભૂત હોય અને પોતાના ખ્યાલમાં તે વાત આવતી ન હોય તો સર્વજ્ઞ કહે તેમ માનવું એમ એ સ્વીકારે કે બરાબર છે. આ ગુણસ્થાને અમુક પ્રકૃતિ બંધાય, આ ગુણસ્થાને આ બંધાય, જે પ્રમાણે જે સર્વજ્ઞ ભગવાનને કહ્યું છે એને એ વાત જે શાસ્ત્રમાં આવી છે તો એ વાતને સ્વીકારવી. એટલે એવા કર્ણાનુયોગના વિષયો જે છે એમાં એમ સ્વીકારવું. પણ આ અપ્રયોજનભૂત વાત જે કહી, હવે એની સામે પ્રયોજનભૂત વાતની વાત કરે છે કે પ્રયોજનભૂત વાત પણ જે પ્રયોજનભૂત વાત એટલે કે સાચા દેવગુરુ શાસ્ત્રના સ્વરૂપમાં ભૂલ કરે એ પ્રયોજનભૂત છે. સાચા દેવ, સાચા ગુરુ, સાચા શાસ્ત્ર કોને કહેવાય અને એમાં આત્માના સ્વરૂપને કેવી રીતે કહેવામાં આવ્યું છે એ બધી વાત એ પ્રયોજનભૂત વાત છે, મુખ્ય વાત છે. એના વિના તો કોઈ ધર્મ હોતો જ નથી. એમાં ભૂલ કરે, અનેકાંત ધર્મમાં ભૂલ કરે, વસ્તુનું સ્વરૂપ અનેકાંતે છે અને એકાંતે પકડે, એમ ન ચાલે. એ પ્રયોજનભૂત છે. પ્રમાણભૂત રકમમાં અપ્રમાણપણું હોય તો અજ્ઞાની જ છે. અપ્રમાણપણું ક્યાંય ચાલે નહીં. પ્રમાણથી વાત કરવામાં આવી છે બધે, એટલે કે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપ પ્રકાશવામાં આવ્યું હોય અને તમે એકાંતે પકડો તો એ અપ્રમાણ કહેવાય. તો એમાં એ અજ્ઞાન છે. એટલે પ્રમાણભૂત રકમમાં અપ્રમાણપણું હોય તો અજ્ઞાની જ છે. એમાં ભગવાન કહે તે સાચું એમ ન ચાલે, એટલે કે એનો વિચાર જ ન કરે કે જે ભગવાને કહ્યું હશે એ પ્રમાણે સાચું હશે, જે ભગવાને કહ્યા એ ગુરુ સાચા હશે. પણ એમાં તો એને પોતાને વિચાર કરવાનો છે. ભગવાને કહ્યું છે વાંચીને પણ, એ સમજીને પણ શાસ્ત્ર વાંચી જાય અને એમાં એનો કાંઈ નિર્ણય જ ન કરે, જે પ્રયોજનભૂત છે એ વસ્તુનો નિર્ણય ન કરે તો ન ચાલે, એમ ગુરુદેવનો કહેવાનો અર્થ છે. કે એમાં ભગવાન કહે તે સાચું એમ ન ચાલે. પ્રયોજનભૂત વાતમાં પરીક્ષા પ્રદાની થઈ યથાર્થ નિર્ણય કરવો જોઈએ. પછી અપ્રયોજનભૂત વાત જીનેન્દ્ર ભગવાનની આજ્ઞા અનુસાર માને તો આજ્ઞા વિશે ધર્મ ધ્યાન છે.
પ્રયોજનભૂત વાતમાં પોતે ચિંતન ધ્યાન કરી અને નિર્ણય કરવો પડે, અને પ્રયોજનભૂત વાતને પણ એને દેવગુરુ શાસ્ત્ર દ્વારા જાણી હોય છતાં પણ એને પાછો જાતે નિર્ણય કરવો પડે. ઠીક છે એમ કહ્યું તો એમ, કેમ કે એમને એ ચાલી જશે. સાચા દેવગુરુ શાસ્ત્ર મળ્યા હોય અને એમાં પ્રયોજનભૂત વાત આવી હોય, એને સાંભળી અને એને ગંભીરતાથી લે ને એને તો બરાબર છે, ભગવાનની વાત છે ને બરાબર છે. તો પછી બીજે જશે ત્યાં એ તો એમ જ કહેશે કે ભગવાનની વાત છે ને તો બરાબર છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે પ્રયોજનભૂત વાતની અંદર જે પોતાનું સ્વરૂપ શુદ્ધ છે એની અનુભૂતિ થાય છે, તો એ બધામાં પ્રયોજનભૂત વાત રહેલી છે. તો એમાં તો એને પરીક્ષા પ્રધાની થઈ અને યથાર્થ નિર્ણય કરવો પડે. આગળ કહે છે, સર્વજ્ઞે કહેલી સંતોની દશા ઉપયોગની દશા, અનેકાંત ધર્મ નિશ્ચય તથા વ્યવહારને જેમ છે તેમ યથાર્થ જાણવા જોઈએ. આ બધું પ્રયોજનભૂત છે. દશા, સંતોની દશા, મુનિની દશા કેવી હોય, કેવા મુનિ હોય. સાતમું ગુણસ્થાન કોને કહેવાય, છઠ્ઠું કોને કહેવાય, એમ ન હોય કે ચોથે ગુણસ્થાનથી પાંચમે ને પાંચમેથી એ છઠ્ઠે જાય, એવું માને તો એ મોટામાં મોટી ભૂલ કહેવાય. એવું હોય નહીં. ચોથેથી પાંચમે અને ચોથેથી કે પાંચમેથી સાતમે જાય પછી જ આવે બહાર ત્યારે છઠ્ઠું કહેવાય. આવી બેઝિક વસ્તુ જે છે એમાંય પછી કે ઠીક છે એમ તો એમ, એવું ન હોય. શા માટે શું છે એ વાત એને સમજવી જોઈએ. અને ચોથું ગુણસ્થાન કોને કહેવાય, ક્યારે ચોથું ગુણસ્થાન આવે એટલે સમ્યક દર્શન થાય, તો સમ્યક દર્શન માટેનો પુરુષાર્થ વગેરે એ બધું પ્રયોજનભૂત વાત છે. એ એને બરાબર ખબર હોવી જોઈએ. ગમે તે કોઈ પણ કે એટલે એ માની લે એમ નહીં. કોઈ એમ કે ચલો અહીંયા આવો અને આપણે પછી અહીંયા વિપස්සના કરીશું એટલે તમને સમ્યક દર્શન થઈ જશે, એમ ન હોય. એવી રીતે વાત ન હોય. એમાં કઈ ધર્મ થતો નથી હોતો. મૌન રહીએ એટલે ધર્મ થઈ જાય એવો કોઈ ધર્મ હોતો જ નથી. અંદરમાં તો વિચારો ચાલતા હોય અને બહારથી બોલે નહીં એટલે મૌન થઈ જાય અને ધર્મ થઈ જાય. એટલે એવી અનેક પ્રકારે વસ્તુ છે જેને એને યથાર્થપણે એને સમજવી જોઈએ. એ બધું પ્રયોજનભૂત છે. એટલે ગુરુદેવ કહે છે કે પ્રયોજનભૂત વાતની ખબર હોવી જોઈએ. ધવલાના ટીકાકાર વીરસેન સ્વામી છે, છઠખંડ આગમ છે એની ટીકા, ધવલ અથવા તો ધવલા, જય ધવલ અને મહાધવલ એની ટીકા છે. તો એ ધવલના ટીકાકાર અથવા તો એને ધવલા પણ કહે છે, એના ટીકાકાર વીરસેન સ્વામી છે. તેમણે લખેલ છે કે અમુક પ્રકૃતિની ધારણા બાબત બે મુનિના બે મત પડ્યા છે. અમો કોને નક્કી કરીએ, તે બાબતમાં સર્વજ્ઞે કહેલું સત્ય છે એમ માનવું. વીરસેન સ્વામી એમ કહે છે કે મુનિઓએ જે માર્ગ કયો તેમાં અપ્રયોજનભૂતમાં બે આચાર્યના બે મત પડ્યા છે. એમાં અપ્રયોજનભૂત વાત લીધી છે અને એમાં કોઈક સૂક્ષ્મ એવી વાત જે છે એના અર્થ બે રીતે જુદા જુદા મુનિઓએ કર્યા છે. જે છઠખંડ આગમ છે એમાં જે વાત છે એમાં મુખ્યતાથી તો આ બધી વાત જે છે કર્ણાનુયોગનો વિષય એ વધારે એમાં છે. દ્રવ્યાનુયોગની વાત આખી જે છે એ તો જુદી વાત છે. તો એ છઠખંડ આગમની અંદર આખું વસ્તુનું સ્વરૂપ જે સૂક્ષ્મ રીતે સમજાવવામાં આવ્યું છે એ બધું ખરેખર તો દિનેશ્વર ભગવાનની દિવ્ય ધ્વનિ સિવાય બીજી કોઈ રીતે એ સિદ્ધ થતું જ નથી. એ દિવ્ય ધ્વનિમાં આવ્યું છે અને ગણધર ભગવાને એની રચના કરી છે તો એમાંથી એ વાત આવી છે. તો એમાં કેટલી બધી સૂક્ષ્મ વાતો એ કર્મ પ્રકૃતિ સંબંધીની, કોઈક કર્મની પ્રકૃતિના ઉદય વખતે કોઈક પ્રકારે કઈક રીતે કર્મની પ્રકૃતિનો કેટલો બંધ પડે એ સંબંધીની કેટલીક વાત હોય તો એ સંબંધમાં કે અમુક પ્રકૃતિની ધારણા બાબત, એટલે પ્રકૃતિ લીધી છે ને કર્મની પ્રકૃતિ, અમુક પ્રકૃતિની ધારણા બાબત બે મુનિના બે મત પડ્યા છે. તો અમે કોને નક્કી કરીએ, તે બાબતમાં સર્વજ્ઞે કહેલું સત્ય છે એમ માનવું. એવું વીરસેન સ્વામીએ ત્યાં લખ્યું છે. વીરસેન સ્વામી એમ કહે છે કે મુનિઓએ જે માર્ગ કયો તેમાં અપ્રયોજનભૂતમાં બે આચાર્યના બે મત પડ્યા. તેમાં કોણ ખોટા છે તે કહેતા મારી જીભ ન ઉપડે, કારણ કે તે ધારણાના ભૂલ છે. એ સૂક્ષ્મ વાતમાં આજ્ઞા પ્રમાણે માનવું, એટલે ચિનેશ્વર ભગવાનની આજ્ઞા પ્રમાણે માનવું, એ સૂક્ષ્મ વાતમાં આજ્ઞા પ્રમાણે માનવું અને વિચારવું તે આજ્ઞા વિશે ધ્યાન કર્મ ધ્યાન છે. તો મૂળ વાત જે છે એ પ્રયોજનભૂત વાત છે, એને પરીક્ષા
કરી અને સમજવી જોઈએ, નિર્ણય કરવો જોઈએ. એ વાત અહીંયા ગુરુદેવે આપણને સમજાવી. આજ્ઞા વિષયની અંદર જીનવાણી ને માનવી એ વાત તો શાસ્ત્રમાં આવી, પણ એક વાત વધારે ગુરુદેવે એ સમજાવી આપણને કે પ્રયોજનભૂત વાત છે એને ચિંતન દ્વારા પરીક્ષા કરી અને સ્વીકારવી અને પછી એ ભગવાનની વાણીની સાથે એમ એને મેળવવી કે આમ જ કયું છે એમ. અને ત્યાં કાંઈ પણ ન સમજણ પડે તો ફરી વિચારવી. જો એ વખતે ગુરુ ન હોય તો શાસ્ત્રને ફરીથી વાંચનમાં લેવું, ફરીને વાંચતા એ વાત પછી સમજાવી. કોઈ ભગવાનની આજ્ઞાના નામે દેવ ગુરુ શાસ્ત્રનું સ્વરૂપ ખોટું માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. તેને આ ધર્મ ધ્યાન હોતું નથી. પ્રયોજનભૂતમાં ભૂલ ન ચાલે. અહીં સૂક્ષ્મ વાત આજ્ઞાથી માનવાનું કહ્યું તે કર્ણાનુયોગ વગેરેમાં છદ્મસ્થને પ્રત્યક્ષ અથવા અનુમાન ગોચર નથી. છદ્મસ્થને એટલું અનુમાન પણ ન થઈ શકે. આપણને આ જે કર્ણાનુયોગનો વિષય જે છે, ગણિતાનુયોગનો વિષય છે, એની અંદર જે સૂક્ષ્મ વાત જે આવે છે, નેમિચંદ સિદ્ધાંતિક દેવે જે બધી વાત લખી છે, એટલી બધી સૂક્ષ્મ વાત, એને માટે અનુમાન કરવા માટેની પણ કેટલાકને એટલી બુદ્ધિ ન હોય, એટલું બધું સૂક્ષ્મ છે. એટલે એ કર્ણાનુયોગ વગેરેમાં છદ્મસને પ્રત્યક્ષ અથવા અનુમાન ગોચર નથી, એ સૂક્ષ્મ સમજવું. ને જે અપ્રયોજનભૂત છે, જેમ કે સમયે સમયે થતા સૂક્ષ્મ પરિણમનની અપેક્ષાએ જ્ઞાન આદિકના તથા સ્નિગ્ધ વૃક્ષ આદિકના અંશોનું જે નિરૂપણ કર્યું છે, આપણે પ્રવચન સારમાં સ્નિગ્ધ વૃક્ષ વિશે સમજ્યા છીએ કે બે ગુણ વિશેષ સ્નિગ્ધતા એટલે ચિકાશ હોય તો એ પરમાણુ સાથે બીજો પરમાણુ જોડાય, એ બધી વાત આપણે, અથવા તો વૃક્ષતા હોય બે ગુણ વિશેષ, તો એ બધું જે સૂક્ષ્મ નિરૂપણ કર્યું છે તો તે જીનેશ્વર ભગવાનની આજ્ઞાથી જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એ આજ્ઞા પ્રમાણે હોય. અને એ કેટલીક વાત આપણને છદ્મસ્થ અવસ્થાની અંદર સમ્યક દ્રષ્ટિ હોય એને પણ ન સમજાય એવું સૂક્ષ્મ નિરૂપણ કર્યું છે. તે તો આજ્ઞાથી જ પ્રમાણ થાય છે. આ વાત મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી લીધી છે. હવે આગળ કે છે બીજું અપાય વિચય. આજ્ઞા વિચયની વાત કરી. અપાય વિચય ગુરુદેવ કહે છે કે સાચા દેવ ગુરુ શાસ્ત્રની પ્રતીતિ જ્ઞાન તે ભેદ રત્નત્રય છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રની પ્રતીતિ જ્ઞાન તે ભેદ રત્નત્રય છે. અને આત્માની પ્રતીતિ જ્ઞાન અને રમણતા તે અભેદ રત્નત્રય છે. જો સાચા દેવ ગુરુ શાસ્ત્રની પ્રતીતિ અને એ પ્રકારનું જ્ઞાન હોય ને, એમાં કઈ રમણતા નથી હોતી, એમાં રમણતા નથી હોતી, આનંદની અનુભૂતિ હોય એવું નથી હોતું. એ માહિતી જ્ઞાન છે અને એનો સમજી સ્વીકારીને નિર્ણય કરવાનો હોય છે, શ્રદ્ધા કરવાની હોય છે, એ સવિકલ્પ છે. એટલે એ ભેદ રત્નત્રય છે. અને પછી એને એક અભેદ છે એમ સ્વીકારી અને એવો અનુભવ જ્યારે થાય તો ત્યારે આત્માની પ્રતીતિ જ્ઞાન અને રમણતા તે અભેદ રત્નત્રય છે. તે અભેદ રત્નત્રય જે છે, અભેદ રત્નત્રય જે છે એ અનુભૂતિના કાળે એ અભેદ રત્નત્રય હોય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ અભેદ રત્નત્રય છે. આપણે સમજવા માટે ભેદ પાડીએ છીએ. એ કંઈ ક્રમમાં એવી રીતે થાય છે એવું બધું હોતું નથી. એક જ પર્યાયના 3 ભાગ છે. ગુરુદેવ કહે છે કે અભેદ રત્નત્રયથી શુભાશુભનો નાશ થાય છે. એટલે શું? અભેદ રત્નત્રય જ્યારે હોય ત્યારે શુભ કે અશુભ એવા કોઈ ભાવ ઉઠતા જ નથી, એમ નાશ છે. અને ભેદ રત્નત્રયથી અશુભનો નાશ થાય છે. ભેદ રત્નત્રય જે દેવ ગુરુ શાસ્ત્રની જે રીતે સવિકલ્પ દશામાં શ્રદ્ધા કરવામાં આવે એ પ્રકારે જ્ઞાન કરીને, તો એ બધો ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ છે. એટલે એને કારણે અશુભ ભાવ ઉત્પન્ન થતો નથી. એટલે એમ એ ભેદ રત્નત્રયથી અશુભનો નાશ થાય છે. સામાન્ય રીતે જેને ધર્મની રુચિ થઈ છે એને આ ભેદ રત્નત્રય દ્વારા વારંવાર દેવ ગુરુ શાસ્ત્રની પ્રતિ અને એમાં કહેલી જે વાત જે છે એનું ચિંતન વગેરે જ્યાં સુધી થાય છે ત્યાં સુધી એને અશુભ ભાવ ઉઠતો નથી. એ ભેદ રત્નત્રયથી અશુભનો એમ એ નાશ થાય છે. એટલે ઉત્પન્ન થતો નથી, નિરોધ થાય છે.
જ્યાં સુધી એમાં છે ત્યાં સુધી, પણ ત્યાં સુધી એને એવી નિર્જરા નથી થતી, કેમ કે એ શુદ્ધ ભાવે થયા નથી ને. એટલે એ જીવ ભલે ગમે તેટલો સમય સુધી આ શાસ્ત્ર અભ્યાસ વગેરે કરે તો પણ એ ભેદ રત્નત્રય છે, અને ભેદ રત્નત્રયને કારણે એને પુણ્યનો બંધ પડે, પણ નિજરા ખરેખર થતી નથી. સાચી નિજરા, સમ્યક નિજરા તો આશ્રવ રહિત એટલે સંવરની દશામાં થાય છે. એટલે અભેદ રત્નત્રય એવી પર્યાય જ્યારે થાય છે ત્યારે હોય છે. અહીંયા કે છે કે અભેદ રત્નત્રયથી શુભાશુભનો નાશ થાય છે અને ભેદ રત્નત્રયથી અશુભનો નાશ થાય છે. એવા અભેદ અને ભેદ રત્નત્રય દ્વારા અમોને તથા બીજાને કર્મનો ક્યારે નાશ થાય, અનર્થનો નાશ ક્યારે થાય, એમ વિચારવું તે અપાય વિચય ધર્મ ધ્યાન છે. આર્થ ધ્યાન કર્મનું કારણ છે, તે આર્થ ધ્યાન ક્યારે નાશ થાય તેમ વિચાર કરે છે. બીજા જીવો પણ પોતાના સ્વભાવનું શ્રદ્ધા જ્ઞાન કરી કર્મોનો નાશ કરે અને પોતાનું પણ એ જ પ્રમાણે ચિંતવવું તે ધર્મ ધ્યાનનો બીજો પ્રકાર એ અપાય વિષય છે. તે પછીથી વિપાક વિષયની વાત કરે છે, ત્રીજું. હવે ત્રીજા પ્રકારનું ધર્મ ધ્યાન કહે છે, શુભ અશુભ કર્મોનો ઉદય આત્મામાં નથી. પોતે ભૂલ કરે છે અને કર્મને વશ પોતે થાય છે, તે પાપ કર્મના કારણે નરકમાં તથા ઢોરમાં જન્મી દુઃખ ભોગવે છે. નરકમાં પ્રતિકૂળ સંયોગ આવે છતાં તેને તાબે થાય તો દુઃખ જ છે. મનુષ્યમાં નિર્ધનતાની અને સ્વધનતાની બળતરા હોય છે. પુણ્યના ઉદયને લીધે દેવમાં ફળને ભોગવે છે, અજ્ઞાની સુખ કલ્પે છે. તે બધો પુણ્ય પાપ કર્મનો પાક છે. આ બધા જે દ્રષ્ટાંત થયા, જે બધી વાત કરવામાં આવી, એ બધો વિસ્તાર જે કર્યો તે બધો પુણ્ય પાપ કર્મનો પાક છે. તો તેને વશ થઈ રાગાદી ભોગવે છે. ખરેખર તો ભોગવે છે તો પોતાના રાગને, પદાર્થને તો એ ભોગવતો નથી. આવા વિકલ્પોમાં રહી અને જે ભોગવવું થાય છે તો પોતાને જે રાગ છે એનું જ ભોગવવું થાય છે, કે દ્વેષ છે એનું ભોગવવું થાય છે. એટલે લૌકિક સુખ હોય તો પણ દુઃખ છે તથા દુઃખ હોય તો પણ દુઃખ છે. પ્રાણીઓ કર્મને વશ થઈ દુઃખ ભોગવી રહ્યા છે. આ સમગ્ર પ્રકારનો આખો વિચાર કરવો અને એ વિચાર કરી અને નિર્ણય કરવો કે આ સંસારમાં આવા શુભાશુભ ભાવ સહિત પુણ્ય પાપના ઉદયો સહિત જે પ્રવર્તન થઈ રહ્યું છે, ભવના ભ્રમણ થઈ રહ્યા છે, એ દુઃખરૂપ જ છે અને એનાથી મુક્તિ અનેક મહાપુરુષોએ પ્રાપ્ત કરી છે. તો એમ વિચાર કરવો તે વિપાક વિષય ધર્મ ધ્યાન છે. એટલે જેમાં કર્મના ઉદયો આવે છે, એવો વિપાક આવે છે, એના ફળ સ્વરૂપે એ બધો આખો જે વિચાર કરવામાં આવે અને ભવિષ્યમાં પણ પોતે જે ભાવ કર્યા છે એનું પણ ફળ આવશે, એ બધી વાતનો વિચાર કરી અને પછી જે ધર્મ તરફ વળે છે તો એને માટે આ વાત કરવામાં આવી છે કે વિપાક વિષય નામનું ધર્મ ધ્યાન છે. અને વિપાક વિષય દ્વારા મોટા ભાગે ઉપદેશકો આપણને એ જ સમજાવે છે, ઉદાહરણો એ આપે છે કે આ પ્રકારે શુભ ભાવને કારણે પુણ્યનો બંધ પડ્યો, એને કારણે આવા ફળ આવ્યા. આ પ્રકારે અશુભ ભાવને કારણે પાપનો બંધ પડ્યો, એને કારણે આવા દુઃખો આવ્યા, વગેરે જે ઉપદેશકો વાત કરે છે એ બધું જે છે એ વિપાક વિષયની વાત છે. અને વિપાક વિષયથી આગળ વધવાનું છે. વિપાક વિષય ધર્મ ધ્યાન તો કહેવાય, કેમ કે એ જ્યાં સુધી એવા નિર્ણયો ન થાય ત્યાં સુધી જીવ ખરેખર ધર્મ ધ્યાનમાં પ્રવર્તતો નથી. અને વિપાક વિષયમાં એક મહત્વની વાત એ છે કે કર્મના ઉદય આવે છે અને કર્મના ઉદયો ભોગવવા પડે છે, એ મહત્વની વાત છે. એટલે એમાં આખો નિર્ણય થઈ જાય છે કે જીવ તો શાશ્વત રહે છે, એનો એ જ રહે છે, જે કરવા વાળો છે એનો એ જ જીવ ભોગવે છે, એ વાતનો એને નિર્ણય છે. બીજી રીતે કહીએ તો એને પુનર્જન્મ વિશે પણ એને શ્રદ્ધા છે અને એ પુનર્જન્મમાં માને છે કે આ જે કર્યું એ આ ભવમાં નહીં તો આવતા ભવમાં ભોગવવું પડશે, એવો નિર્ણય છે. એટલે આ વિપાક વિષય એ મહત્વનું છે.
જે લોકો પુનર્જન્મમાં જ માનતા નથી એને તો પછી આ વિપાક વિષયની વાત ક્યાં રહી? કરવું ને ભોગવવું એવી વાત જ રહેતી નથી. એટલે આ બધી વાત વિપાક વિષયની વાત જે છે એ મહત્વની છે. એ ત્રીજો ભેદ થયો ધર્મ ધ્યાનનો. ચોથો ભેદ સંસ્થાન વિષય ધર્મ ધ્યાન. સંસ્થાન વિષય ધર્મ ધ્યાન એટલે લોક અનુપ્રેક્ષાનો વિચાર કરવો. સ્વર્ગ નરક વગેરે કેવા પ્રકારના સ્થાન છે એ બધો પણ વિચાર કરવો. એમાં આખા લોકાલોક નો વિચાર આવી જાય છે. એમાં મુખ્યપણે તો લોકનું સ્વરૂપ એ માત્ર ભૌગોલિક રીતે એટલું જ નહીં, પણ એ જુદા જુદા સ્થાન જે છે ત્યાં જીવોની જે રીતે ઉત્પત્તિ એટલે ઉપજવું જે રીતે થઈ રહ્યું છે, ત્યાં જીવો જે રીતે ઉપજે છે એ બધાનો ત્યાં વિચાર કરવો અને એમની દશા કેવી હોય છે બધાનો જે વિચાર કરવામાં આવે છે એ ખરેખર સંસ્થાન વિશે ધર્મ ધ્યાન છે. માત્ર એનું સ્વરૂપ એટલું જ નહીં, અને એને લીધે થઈને શ્રદ્ધા થાય છે કે આ દેવલોક પણ છે અને આ નરક પણ છે, અને જેવા પુણ્ય કે પાપ કર્યા છે એ દરેક પ્રકારના પુણ્ય પાપને ભોગવવાના સ્થાન જગતમાં છે. ખૂબ પુણ્ય કર્યા હોય તો એને ભોગવવાના સ્થાન પણ છે, અને ખૂબ પાપ કર્યા હોય એને ભોગવવાના સ્થાન પણ છે. જે સામાન્ય લોકોની અંદર કહેવાય છે કે 1 ખૂન કર્યું હોય તો ફાંસીની સજા, અને 10 ખૂન કર્યા હોય તો ફાંસીની સજા. તો આમાં તો કઈ ન્યાય નથી, પણ એમ નથી, ન્યાય તો છે. જેટલા ભાવ તીવ્ર વધારે કર્યા છે, સંકલેશ પરિણામ તીવ્ર કર્યા છે, તો એ પ્રમાણે એને એ નરકનું આયુષ્ય બંધાય છે. પહેલી નરકથી માંડીને 7 નરક સુધીની વાત છે. એટલે બધો ન્યાય જ છે. તો એ બધું સંસ્થાન વિશે ધર્મ ધ્યાનની અંદર વાત આખી આવે છે, વિપાક વિષયની અંદર આવે છે, અને એ બધા ચારે પ્રકારની જે વાતનો જે વિચાર કરવો અને એમાં પછી છેવટે પોતાને આજ્ઞા વિષય પ્રમાણે ક્યારે વર્તવું અને મૂળ વસ્તુ જે છે પ્રયોજનભૂત વાત જે એની પર ચિંતન ક્યારે કરવું, આ બધી વાત પણ મહત્વની છે. અપાય વિષયની અંદર જ્યારે વાત કરવામાં આવી તો એ ઘણી મહત્વની વાત લીધી કે ભેદ રત્નત્રય અને અભેદ રત્નત્રય એ બે વાત મહત્વની એમાં આવી. અભેદ રત્નત્રય એટલે જેમાં કોઈ ભેદ પડતો નથી એવા રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ જે છે, અને એ જ એ ધર્મનું કારણ છે. અને એવો ધર્મ અપાય વિષયમાં જે રીતે કહેવામાં આવ્યો, એવો ધર્મ પોતાને અને બીજાઓને બધાને ક્યારે થાય, બીજા જીવો પણ એવો ધર્મ ક્યારે પામે, આ બધું જે છે તે અપાય વિષયમાં આવ્યું. તો આ રીતે ધર્મ ધ્યાનના જે 4 ભેદ કહેવામાં આવ્યા તે આજ્ઞા વિષય, અપાય વિષય, વિપાક વિષય અને લોક અનુપ્રેક્ષા વિષય, તે અહીંયા પૂરા થયા. તો ધર્મ ધ્યાન જે આદરણીય છે, જે 4થા, 5મા અને 6ઠ્ઠા ગુણસ્થાનની અંદર મુખ્યપણે હોય છે, પણ સાથે ધર્મ ધ્યાન કહ્યું એટલે 7મા ગુણસ્થાન સુધી લેવામાં આવ્યું. કેમ કે પછી જે ધ્યાન છે શુક્લ ધ્યાન તે 7મા ગુણસ્થાને હોતું નથી, 7માથી ઉપર 8માથી શરૂ થાય છે. એટલે અપેક્ષાથી એમાં 4થું, 5મું, 6ઠ્ઠું અને 7મું એ ધર્મ ધ્યાન માટે કહેવામાં આવ્યા છે. હવે 4થું ધ્યાન શુક્લ ધ્યાન, જે આ કાળમાં પંચમ કાળમાં ભરત ક્ષેત્રને વિશે નથી હોતું, પણ મહાવિદ્ય ક્ષેત્રને વિશે હોય છે. એટલે ગુરુદેવ અહીંયા એ વાત કરે છે કે હવે શુક્લ ધ્યાનની વાત કરે છે. આત્માના જ્ઞાન આનંદ સ્વભાવમાં વિશેષ એકાગ્રતા કરે તે શુક્લ ધ્યાન છે. વિશેષ એકાગ્રતા શબ્દ મૂક્યો છે. વિશેષ એટલે સમજી લેવાનું કે 7મા ગુણસ્થાને જે એકાગ્રતા છે એનામાં એકાગ્રતા તો ઘણી છે, આપણે એને વિશેષ એકાગ્રતા પણ કોઈ અપેક્ષા કહીએ છીએ, પણ એનાથી પણ વધારે એકાગ્રતા એટલે 2 રીતે કે એમાં સ્થિરતા થાય એ અપેક્ષાથી અને વધારે ડેપ્થ થાય છે. એટલે આત્માના જ્ઞાન આનંદ સ્વભાવમાં વિશેષ એકાગ્રતા કરે તે શુક્લ ધ્યાન છે. તેના 4 પ્રકાર છે અથવા તો 4 ભેદ છે. અને ભેદ જે છે એટલે એ પણ ક્રમે છે. ભેદ એટલે એમ નથી કે બધા સાથે છે, આ પણ હોય એવી કોઈ વાત હોતી નથી. એ ક્રમે છે, એનો ક્રમ બતાવ્યો છે. પહેલું લીધું છે પૃથક્ત્વ વિતર્ક વિચાર. અહીંયા જે શબ્દ મૂક્યા છે એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પૃથક્ત્વ વિતર્ક અવિચાર જોઈએ, સોરી, પૃથક્ત્વ વિતર્ક વિચાર છે બરાબર છે, પણ પછી બીજું જે લીધું છે એકત્વ વિતર્ક વિચાર, તો એકત્વ વિતર્ક અવિચાર જોઈએ. ત્યાં
એક અક્ષર રહી ગયો છે પેન્ટિંગમાં, અને આગળ પણ એવી રીતે રહ્યું છે. કેમ કે બીજા ભેદ છે એની અંદર એ વિચાર વિશેષ નથી હોતો, એટલે ત્યાં અવિચાર છે. પહેલામાં પૃથક્ત્વ છે, બીજામાં એકત્વ છે. પૃથક્ત્વ વિતર્ક વિચાર એ પહેલું છે, બીજું છે તો એકત્વ વિતર્ક અવિચાર છે, ત્રીજું સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી, અને ચોથું વ્યુપરત ક્રિયા નિવૃત્તિ. તો એમ 4 ભેદ છે. એમાં પહેલું પૃથક્ત્વ વિતર્ક વિચાર. પ્રથમ પૃથક્ત્વ વિતર્ક વિચારનો વિચાર કરે છે, એટલે એ સંબંધીની વિચારણા કરે છે. તો એ શું છે? તો તે 8, 9 અને 10 અને 11માં ગુણસ્થાને જેવું ઉપસમ શ્રેણી ચડે છે તો અપેક્ષાથી, પણ ક્ષપક શ્રેણી ચડે જે છે તેને 8માં, 9માં અને 10માં ગુણસ્થાન સુધી હોય, અને ઉપસમ શ્રેણી ચડે છે તો 8માં, 9માં, 10માં અને 11માં ગુણસ્થાન સુધી હોય છે. તે શુક્લ ધ્યાન મહાવિદેયમાં હોય છે. અહીં એટલે ભરત ક્ષેત્રમાં આ કાળે એટલે પંચમ કાળે નથી. જ્યારે ભગવાન વિરાજતા હતા, ચોથો કાળ હતો ત્યારે હતું. 8મા ગુણસ્થાનેથી ધર્મી જીવને આત્માનું પરમાર્થે ધ્યાન હોય છે, તો પણ ત્યાં અનિયત વૃત્તિએ અબુદ્ધિપૂર્વક રાગ રહી ગયો છે. અનિયત વૃત્તિએ એટલે એને પાછા તો પડવું જ નથી, અને જે ઈચ્છ્યું નથી એનું લક્ષ પણ નથી, અને પોતાને ખ્યાલમાં પણ ના આવે એવી રીતે અબુદ્ધિપૂર્વકનો રાગ રહી ગયો છે. એની વધારે સમજણ પછી ગુરુદેવે આપી છે. તેથી દ્રવ્ય ગુણ પર્યાયના વિચારો પલટાયા કરે છે. હવે આ જે પૃથક્ત્વ વિતર્ક વિચાર જે નામ આપવામાં આવ્યું છે, અને પેલું જે એકત્વ વિતર્ક અવિચાર જે નામ આપવામાં આવ્યું છે, તો એ વિચાર જે થાય છે એ શુક્લ ધ્યાન નથી. ગુરુદેવે એ વાતને અહીંયા ખૂબ સ્પષ્ટ કરી છે. આપણે પહેલાથી એ વાતને કહી દઈએ છીએ કે આ જે થવું પૃથક્ત્વ બદલે જે બદલાવવું, એવું દ્રવ્ય ગુણ પર્યાય સંબંધીનું અંદરમાં ઈચ્છા વિના જ, એનો લક્ષ કર્યા વિના જ એનો જ અંદરમાં જે વિચાર એટલે વિકલ્પ ચાલવો, મનનો વિકલ્પ નથી છતાં પણ એ જે બદલાય છે એને કંઈ ધ્યાન નથી કહ્યું, શુક્લ ધ્યાન નથી કહ્યું. પણ જે શુક્લ ધ્યાન 8મા, 9મા, 10મા ગુણસ્થાનમાં હોય છે, 11મા ગુણસ્થાનમાં હોય છે, એમાં એટલું એવું બદલાતું હોય છે એમ કરી અને એને સમજાવવામાં આવ્યું છે. પણ એ વખતે જેટલી વિશેષ સ્વરૂપને વિશે એકાગ્રતા છે, જેમાં કોઈ વિકલ્પ વગેરે આવા પણ વિકલ્પ નથી, મનના તો નથી, પણ આ જે વિચાર બદલાય એવો પણ વિકલ્પ નથી, એ ખરેખરું ધ્યાન છે એમ ગુરુદેવે કહ્યું છે. પણ હવે બતાવવું, જુદું પાડવું શું? કેમ કે બીજું જે ધ્યાન કહ્યું છે એમાં પણ એમ જ છે કે વિશેષ સ્વરૂપમાં એવી એકાગ્રતા છે કે જેમાં બીજું કાંઈ જ હોય નહીં એવું. તો બીજું કાંઈ નથી, અને અહીંયા પણ કાંઈ નથી, પણ છતાંય જે છે એ કંઈક ઓછું છે, એટલે કે બીજું કંઈક સાથે થઈ રહ્યું છે. એ જે કંઈક સાથે થઈ રહ્યું છે એના ઉપરથી નામ આપવામાં આવ્યું છે કે પૃથક્ત્વ વિતર્ક વિચાર. એટલે એ ખરેખર નથી ધ્યાન. ખરેખર ધ્યાન તો એ વખતે છે, અને એની સાથે જે આ પૃથક્ત્વ વિતર્ક વિચાર જે છે, તો એને એ પહેલું શુક્લ ધ્યાન કહેવામાં આવ્યું છે. અને જેની અંદર ધ્યાન તો છે જ એવું, પણ એની સાથે પૃથક્ત્વ એવું વિચારણા થતી નથી, એટલે અવિચાર છે, તો એને એકત્વ વિતર્ક અવિચાર કહેવામાં આવ્યું છે. એટલે આ વાત આપણને ગુરુદેવે અહીંયા બહુ સ્પષ્ટ કરી છે. આખું જયારે વાંચનમાં લઈએ છીએ ત્યારે બધી વાત આપણને ખ્યાલમાં આવશે. તો ગુરુદેવ અહીંયા કહે છે કે પ્રથમ પૃથક્ત્વ વિતર્ક વિચારનો વિચાર કરે છે, તે 8મા, 9મા, 10મા અને 11મા ગુણસ્થાન સુધી હોય છે. તે શુક્લ ધ્યાન મહાવિદેયમાં હોય છે, અહીં આ કાળે નથી. 8મા ગુણસ્થાનેથી ધર્મી જીવને આત્માનું પરમાર્થે ધ્યાન હોય છે, તો પણ ત્યાં અનિયત વૃત્તિએ અબુદ્ધિપૂર્વક રાગ રહી ગયો છે. આપણે જે રાગ માનીએ એવો રાગ અહીંયા સમજવાનો નથી. માત્ર રાગને માટે એમ જ કહેવાય કે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ સંજ્વલન કસાયની જે બાકી પડી છે, બસ એટલું સત્તામાં પડી છે એટલી. તેથી દ્રવ્ય ગુણ પર્યાયના વિચારો પલટાયા કરે છે. જો વિચારો એટલે અંદરમાં કઈ મનના વિચારો સમજવાના નથી.
તે વિચારો પોતાના ખ્યાલ વિના આવી જાય છે. એટલે પોતે તો એનો વિચાર કરતો નથી, પણ એ વિચારો પોતાના ખ્યાલ વિના એ આવી જાય છે. કોઈ કહે છે કે જુઓ, પરદ્રવ્યના વિચારથી શુક્લ ધ્યાન થાય છે, માટે પરદ્રવ્ય પણ હિતકારી છે, પણ તે ભૂલ છે. આ વસ્તુને સમજ્યો ન હોય ને એટલે એમ કે જો અહીંયા તો વિચાર કયો છે ને, પૃથક તો વિચાર કયો છે ને, જો એટલે શુક્લ ધ્યાન છે ને, એવો અર્થ નથી થતો. ગુરુદેવ એ સમજાવે છે તે વિચારો પોતાના ખ્યાલ વિના આવી જાય છે. એના ઉપરથી અજ્ઞાની એવી રીતે વાત કરે, કોઈ કહે છે કે જો પરદ્રવ્યના વિચારથી શુક્લ ધ્યાન થાય છે, માટે પરદ્રવ્ય પણ હિતકારી છે, પણ તે ભૂલ છે, એમ નથી. આઠમા ગુણસ્થાનમાં પૂર્ણ દશા નથી, તેથી અબુદ્ધિપૂર્વક રાગ છે. એટલે પૃથક પૃથક વિચારો દ્રવ્ય ગુણ પર્યાયના હોય છે, પણ તેથી આઠમે ગુણસ્થાને ધ્યાનમાં અનેકતાના ભંગ ભેદ આવતા નથી. આ મુખ્ય વાત કરી છે. એ વિચાર એવું હોય છતાં પણ આઠમા ગુણસ્થાને ધ્યાનની અંદર ભેદ કોઈ પડતો નથી. ભંગ ભેદ એક અનેકતા રૂપ ભંગ, અનેકતા રૂપ ભંગ ભેદ આવતા નથી. કોઈ ભેદ પડે એમ નથી. એકાગ્રતા તો એ જ છે સ્વરૂપને વિશે, પણ વધારામાં સાથે જે આટલું કંઈક છે એટલે એને એ પહેલા પ્રકારનું પૃથક્ત્વ વિતર્ક વિચાર એવું શુક્લ ધ્યાન કહેવામાં આવ્યું છે. ફરીથી વાંચીએ કે છે કે એટલે પૃથક પૃથક વિચારો દ્રવ્ય ગુણ પર્યાયના હોય છે, પણ તેથી આઠમે ગુણસ્થાને ધ્યાનમાં અનેકતાના ભંગ ભેદ આવતા નથી. વસ્તુમાં અનેકતા દેખાય એવું થતું નથી. ધ્યાન તો ધ્યાન જ છે, એક રૂપ જ છે, આનંદની અનુભૂતિ જ છે. જ્ઞાયકની મુખ્યતા વિના સમ્યક દર્શન થાય નહીં. જો ગુરુદેવ માટે આપણને સમજાય છે કે જ્ઞાયકની મુખ્યતા વિના સમ્યક દર્શન થાય નહીં, તો અહીંયા નહીં પછી પૂર્ણ વિરામ ન હોય, અહીંયા અલ્પ વિરામ હોય, તો પછી શુક્લ ધ્યાન ક્યાંથી થાય? એટલે જ્ઞાયકની મુખ્યતા જ જળવાઈ રહે છે. પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે અને એમાં એક જ્ઞાન ભાવે જ પોતે પરિણમે છે, આનંદની અનુભૂતિ જ છે. એ છે આઠમે ગુણ સ્થાને પરદ્રવ્ય ગુણ પર્યાયના ભેદની મુખ્યતા થઈ જાય? ન થાય. એવું ક્યાંથી થાય? એવી વાત જ નથી. ના, ત્યાં તો અખંડ સ્વદ્રવ્યમાં એકાકાર છે, આનંદમાં લીન છે. ત્યાં સ્વદ્રવ્યના આશ્રયે જ શુક્લ ધ્યાન થાય છે. તો પણ અબુદ્ધિપૂર્વકના રાગમાં આવા પૃથક વિચારો અનિયત વૃત્તિએ આવી જાય છે. વિચાર એટલે મનના વિચારોની વાત નથી, પણ એ થાય છે. એ પ્રકારે અબુદ્ધિપૂર્વકના રાગમાં આવા પૃથક વિચારો, આપણે જે અબુદ્ધિપૂર્વકનો રાગ જે સાતમા ગુણસ્થાનની દશામાં જે કહેતા હતા, એ આગળ પણ આઠમે નવમે બધે જે છે, તો એમાં શું છે? તો કે જયારે શુક્લ ધ્યાન જે છે ત્યાં સમજાયું છે આ રીતે હોય છે. અબુદ્ધિપૂર્વકના રાગમાં આવા પૃથક વિચારો અનિયત વૃત્તિએ આવી જાય છે. પરદ્રવ્ય ગુણ પર્યાય ભેદના અવલંબને સમ્યક દર્શન કે ધર્મ ધ્યાન થતું નથી. એટલે પરદ્રવ્ય ના ગુણ પર્યાય અને એના ભેદ વગેરે જે છે એવા વસ્તુના સ્વરૂપમાં ભેદનો વિચાર કરવાથી કાંઈ સમ્યક દર્શન થતું નથી. તો ધર્મ ધ્યાન તો ક્યાં, એટલે આ શુક્લ ધ્યાન તો ક્યાંથી થાય? તો થાય જ નહીં. અને અહીંયા તો એટલે સુધી વાત લીધી છે કે પરદ્રવ્ય ગુણ પર્યાય ભેદના અવલંબને સમ્યક દર્શન કે ધર્મ ધ્યાન થતું નથી. સાચું ધર્મ ધ્યાન જે છે તો ચોથા ગુણસ્થાનથી કહેવામાં આવ્યું છે, તો ત્યાં ચોથું ગુણસ્થાને આવતું નથી એવા પરના વિચાર કરવાથી. તો એની સાથે જે સમ્યક દર્શન છે એટલા માટે એને ધર્મ ધ્યાન કહેવામાં આવ્યું છે. મિથ્યા દ્રષ્ટિને ધર્મ ધ્યાન હોતું જ નથી. એટલે બીજી જે ધર્મ ધ્યાનમાં આજ્ઞા વિશે, અપાય વિશે બધીની વાત કરવામાં આવી છે, તો પણ એમાં સાથે એને દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ રહી છે. તો પછી અહીંયા શુક્લ ધ્યાન તો ક્યાંથી હોય? એમ આગળ કહે છે કે આઠમા ગુણ સ્થાને છ દ્રવ્ય ગુણ પર્યાયના ભેદના અવલંબને શુક્લ ધ્યાન થતું નથી. ફરીથી વાત કરી છે, એવું શુક્લ ધ્યાન કઈ એવા ભેદ રૂપે હોતું નથી. આઠમા ગુણ સ્થાને સાતમાથી આગળ વધ્યા છે, તો સાતમામાં તો આપણે પ્રચુર સ્વસંવેદનની વાત કરીએ છીએ, તો પછી એથી આઠમે વિશેષ હોય ને, તો એમાં ભેદની ક્યાં વાત આવે? વસ્તુ અભેદ પણ જ અનુભવાઈ રહી છે. આઠમા ગુણ સ્થાને છ દ્રવ્ય ગુણ પર્યાયના ભેદના અવલંબને શુક્લ ધ્યાન થતું નથી.
સ્વ આત્માના અવલંબને જ થાય છે, અને સ્વ આત્મા એટલે આત્માનું સ્વરૂપ તો અખંડ અભેદ છે, એના અવલંબને જ શુક્લ ધ્યાન છે. પણ ત્યાં અબુદ્ધિપૂર્વક વિચાર ચાલે છે. હવે બુદ્ધિપૂર્વક વિચાર તો સમજી શકાય કે પણ અબુદ્ધિપૂર્વકમાં વિચાર હોય કેવી રીતે? એટલે કહેવાનો આશય એ છે કે એમાં મનનું કાર્ય નથી. અબુદ્ધિપૂર્વક વિચારમાં મનનું કાર્ય નથી, છતાં પણ એ હોય છે. તો કે છે કે કોઈ વાર ધર્મદ્રવ્યનો, કોઈ વાર પોતાનો, કોઈ વાર ગુણનો વિચાર આવે છે. ભેદથી ધર્મ થતો નથી, પણ પ્રથમ દ્રષ્ટિ થઈ છે, પછી ખૂબ શુદ્ધતા થઈ, પણ પૂર્ણ શુદ્ધતા થઈ નથી. ત્યાં છ દ્રવ્યોના દ્રવ્ય ગુણ પર્યાયના વિચારો આવી જાય છે, પણ તે ભેદના વિચારો આવે છે. માટે શુક્લ ધ્યાન થતું નથી, ટકતું નથી અને વધતું નથી, એમ જાણવું જોઈએ. એટલે કોઈ જયારે એમ કે છ દ્રવ્યનો, ધર્મદ્રવ્યનો કે પોતાનો કે એવો જયારે વિચાર ચાલે ત્યારે એનાથી ધર્મ ધ્યાન થતું નથી, એનાથી શુક્લ ધ્યાન થતું નથી. એવા વિચારો આવે ત્યાં સુધી શુક્લ ધ્યાન થતું નથી, અને શુક્લ ધ્યાન ટકતું પણ નથી, શુક્લ ધ્યાન વધતું પણ નથી. પહેલી વાત તો શુક્લ ધ્યાન થતું નથી. એટલે છ દ્રવ્યની વાત જે છે એવી વાત હોતી નથી. હોય સાતમા ગુણસ્થાને છે તો છઠ્ઠે આવે છે ત્યારે એવા વિકલ્પો હોય છે. અને સાતમાની અંદર જે આઠમા ગુણસ્થાનને જે વાત લેવામાં આવી છે એના કરતા સહેજ નીચલી ભૂમિકા છે. તો અહીંયા આઠમા ગુણસ્થાને તો વિશેષતા છે, તો પછી એના વિચાર, મનના વિચાર તો એવી કોઈ વાત હોતી નથી. પણ અજ્ઞાની સમજતા નથી એટલે અનેક પ્રકારે વિચાર કરે, એટલે ગુરુદેવે આ સ્પષ્ટતા અહીંયા કરી. માટે શુક્લ ધ્યાન થતું નથી, ટકતું નથી, વધતું નથી, એમ જાણવું જોઈએ. અજ્ઞાની કહે છે કે વાસણને કાટ લાગ્યો હોય તો ઠીકરાને કાથી ઘસવાથી મેલ નીકળે છે, તેમ આત્મામાં કર્મના મેલ લાગ્યા છે તો વ્યવહાર કરતા કરતા તથા ઉપવાસ આદિની ક્રિયા કરવાથી મેલ નીકળે. ગુરુદેવ કહે છે કે વાત બરાબર નથી ભાઈ, તે તો મિથ્યા ભ્રાંતિ છે, એમ કઈ જતું નથી. આઠમે ગુણસ્થાને જે ભેદ ઉઠે છે તે અશુદ્ધ નયનો વિષય છે, તે શુક્લ ધ્યાન નથી. એ ભેદ ઉઠ્યો છે એટલે એ વિચાર તરીકે નહીં, મન તરીકે નહીં, છતાં એવો હવે એટલે કે અબુદ્ધિપૂર્વક એ જે ભેદ ઉઠ્યો છે તો એ અશુદ્ધ નયનો વિષય છે ને તે શુક્લ ધ્યાન નથી, એને શુક્લ ધ્યાન નથી કહ્યું. અને તેના લીધે શુક્લ ધ્યાન નથી. એ ભેદ ઉઠ્યો છે એના લીધે પણ શુક્લ ધ્યાન નથી, અને એ પણ શુક્લ ધ્યાન નથી, એનાથી શુક્લ ધ્યાન થતું નથી, તેથી શુક્લ ધ્યાન વધતું નથી. તો પછી 12મા નિમિત્ત અને રાગથી ધર્મ થાય એ તો વાત જ ક્યાં રહી, એ તો છે જ નહીં. સ્વભાવની એકાગ્રતાથી શુક્લ ધ્યાન થાય છે, વિશેષ એકાગ્રતાથી શુક્લ ધ્યાન થાય છે, અને તેમાં દ્રવ્ય ગુણ પર્યાયનો જુદાપણાનો અબુદ્ધિપૂર્વક વિકલ્પ આવે છે, તે પૃથક્ત્વ છે. હવે આ પૃથક્ત્વ સમજાવ્યું. એ અબુદ્ધિપૂર્વક વિકલ્પ આવે છે, મન સિવાય જે અબુદ્ધિપૂર્વક વિકલ્પ જે ઉઠ્યો છે દ્રવ્ય ગુણ પર્યાય એના જુદાપણાનો, તે પૃથક્ત્વ છે. પણ સાથે વિતર્ક જે લીધું છે એને પણ જરા સમજાવ્યું છે ગુરુદેવે અહીંયા લીધું છે કે સ્વભાવની સન્મુખ દશા વધે તેને ભાવ શ્રુતનો અનુભવ કહે છે. સ્વભાવની સન્મુખ દશા વધે એટલે કે પોતાને જ્યારે અનુભવે છે, આનંદની અનુભૂતિ વગેરે, જે શાંતિની અનુભૂતિ વગેરે થાય છે, એ ભાવશ્રુત છે, એ ભાવશ્રુતનો અનુભવ છે. તો સ્વભાવની સન્મુખ દશા વધે તેને ભાવશ્રુતનો અનુભવ કહે છે. અને નિજ શુદ્ધ આત્મા કહેવાવાળા જે અંતરંગ સૂક્ષ્મ વચનને વિતર્ક કહે છે. એટલે ભાવશ્રુતનો અનુભવ છે એને, અને શુદ્ધ આત્મા ને કહેવાવાળા અંતરંગ સૂક્ષ્મ વચનને વિતર્ક કહે છે. આ બે વસ્તુને વિતર્ક કહેવામાં આવ્યું છે. તો અંદરમાં એવો સૂક્ષ્મ વિકલ્પ જલ્પ ઉઠે છે, અંતરજલ્પ કહેવામાં આવ્યું છે ને, ત્યાં ટીકામાં અંતરજલ્પ શબ્દ પ્રયોગ કર્યો છે. તો એવું અંતરજલ્પ ઉઠે છે એ અબુદ્ધિપૂર્વક એ રાગ છે, એટલે જલ્પ ઉઠે છે, તેની ભૂમિકામાં આવો ભેદ છે. તે ભેદ શુક્લ ધ્યાન નથી, છતાં તે ભેદ ઈચ્છા વિના આવે છે, તે વિતર્ક છે. એટલે આ તો વિતર્કની અંદર જે ભાવશ્રુતનો અનુભવ છે, નિજ શુદ્ધ આત્મા જે છે એનું
એને વાચ્ય જે બીજી શુદ્ધ આત્મા એ વાચ્ય તરીકે માટેનું જે વાચક જે વચન જે છે એ વચન તો એને વિતર્ક કહેવામાં આવ્યું છે. એ શુક્લ ધ્યાનમાં આ હોય છે, પણ એ પણ અબુદ્ધિપૂર્વક છે. એવો અંતર્જલ્પ ઉઠે છે તે અબુદ્ધિપૂર્વક છે. અને એમાં જે વાત લેવામાં આવી અગાઉ જે દ્રવ્ય ગુણ અને પર્યાયની, તો એ સંબંધી આ નો જે વિકલ્પ ઉઠે છે તો એમાં એક અર્થમાંથી બીજા અર્થમાં એટલે દ્રવ્ય ગુણ પર્યાયમાં અથવા એક ચેતન દ્રવ્યમાંથી બીજા દ્રવ્યમાં એમ ઈચ્છા વિના વિચાર આવે છે. તો 6 દ્રવ્યોના દ્રવ્ય ગુણ પર્યાય એમ 18 બોલનો વિચાર અંદર તે ભૂમિકામાં હોય છે. ઈચ્છા વિના એવું હોય છે. ઈચ્છા વિના એક વચનથી બીજા વચનનો સત્ય અસત્ય વગેરે 4 પ્રકારના વચનમાંથી અબુદ્ધિપૂર્વક યોગમાં ફેરફાર થાય. મન વચન કાયાના કંપનમાં ફેર પડે છે. તેમાં 3 યોગમાંથી એક યોગથી બીજા યોગમાં પલટે છે. એટલે આ વિચાર જે થાય છે તે એક યોગમાંથી મનના યોગમાંથી વચનના યોગમાં કે કાયાના યોગમાં કંપનમાં જેમ જે જુદા જુદા વિચાર દ્વારા જે ફેર પડે છે તો તેવી રીતે તેમાં 3 યોગમાંથી એક યોગમાંથી બીજા યોગમાં પલટે છે. આવી રીતે ઈચ્છા વિના એક પદાર્થથી બીજા પદાર્થ તરફ પરિણમન, એક વચનથી બીજા વચન તરફ પરિણમન અને એક યોગથી બીજા યોગમાં પરિણમન થવું તેને વિચાર કહે છે. આ તો વિચારની વ્યાખ્યા સમજાવી. તો આવો વિચાર, તો આમ પૃથક્ત્વ વિતર્ક વિચાર શુક્લ ધ્યાનનો અર્થ કર્યો. હવે એને વધારે સમજાવ્યું છે કે શું છે ખરેખર. તો એ જે કંઈ છે એ દ્રવ્ય ગુણ પર્યાય તરફનો વિકલ્પ જે છે તે ખરેખર એ શુક્લ ધ્યાન નથી. એ શુક્લ ધ્યાન નથી, એ શુક્લ ધ્યાનની સાથે રહેલી વસ્તુ છે. એટલે એને એવું નામ આપવામાં આવ્યું કે પૃથક્ત્વ વિતર્ક વિચાર. અને એ વાત હવે ભાવાર્થમાં ગુરુદેવ સમજાવે છે. તો આજે એ વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ એટલે આખો વિષય પૂરો થઈ જાય. ગુરુદેવ કહે છે કે નિજ ચિદાનંદ આત્મા સ્વરૂપ આનંદકંદ છે. તેને છોડી ધ્યાન કરવા વખતે બીજા પદાર્થોની ચિંતા કરતા નથી. દ્રવ્ય ગુણ પર્યાયના ભેદો, વચનના ભેદો અને યોગના ભેદો પડે તે જાણવાની જીવની એવી લાયકાત છે. સ્વને જાણતા પર એવા ભેદોને જાણી લે છે. પરપ્રકાશક જ્ઞાન ઉપર લક્ષ નહીં હોવા છતાં એવા ભેદો હોય છે. ધ્યાતા પુરુષ પરની ચિંતા કરતો નથી, પોતાનું જ ધ્યાન કરે છે. તથાપિ પોતાના સ્વભાવમાં સ્થિરતા નથી. એટલે ઈચ્છા વિના વૃત્તિ ઉઠે છે. તે અસ્થિરતા અથવા ભેદો ધર્મનું કારણ નથી. એ વૃત્તિ ઉઠે તો એ અસ્થિરતા છે. એ અસ્થિરતા અથવા એ ભેદ છે એ ધર્મનું કારણ નથી. તેમજ તે ધ્યાન નથી. એ ભેદ ઉઠવા એ પણ ધ્યાન નથી. નિજાનંદની એકાગ્રતા અને સ્થિરતા ધ્યાનનું કારણ છે. પણ કસાયનો સદભાવ છે ત્યાં સુધી અસ્થિરતા આવે છે. આ તો જનરલ વાત બધામાં બધી આગળની પણ બધી કરી દીધી. હવે કહે છે કે 8મે જેટલી અસ્થિરતા છે તે ધ્યાન નથી. પૃથક્ત્વ વિતર્ક વિચાર અને ધ્યાન કહ્યું એનો અર્થ કે તે પૃથક્ત્વ વિતર્ક વિચાર ધ્યાન નથી. પૃથક્ત્વ વિતર્ક વિચાર એ ધ્યાન નથી, પણ સ્વભાવમાં જેટલી સ્થિરતા છે તે ધ્યાન છે અને તે અબંધનું કારણ છે. જેટલી અસ્થિરતા છે આ પૃથક્ત્વ વિતર્ક વિચાર જેટલી જે અસ્થિરતા છે એ સૂક્ષ્મ છે, કેવળી ગમ્ય છે એ અનિહિત વૃત્તિએ જે રાગ અને લોભનો અંશ રહી જાય છે તે ધ્યાન નથી. કેમ કે એ તો 10મા ગુણસ્થાન સુધીની વાત લીધી છે ને, એટલે ત્યાં સુધી છે. તો તે બંધનું કારણ છે, સૂક્ષ્મ પુણ્ય બંધનું કારણ હોય છે. પૃથક્ત્વ વિતર્ક વિચારપણું તેને શુક્લ ધ્યાન કહ્યું છે એનો અર્થ સમજવો જોઈએ કે તે શુક્લ ધ્યાન વખતે જેટલો ભેદ વર્તે છે તે ભેદને બતાવે છે. એ ભેદને બતાવે છે. પૃથકતા ને ફેરફાર થવો તે નિજરાનું કારણ નથી. અજ્ઞાની જીવો આ પ્રશ્ન ઉઠાવે છે કે આ શુક્લ ધ્યાનના ભેદ છે કે નહીં, ને જો શાસ્ત્રમાં તેને શુક્લ ધ્યાન કહ્યું છે તો પછી તે પૃથક્ત્વ આદિ વિચારથી આત્માને લાભ થાય કે નહીં, એવો પ્રશ્ન અજ્ઞાની ઉઠાવે છે. પણ ભાઈ
ત્યાં સ્વદ્રવ્યનો વિચાર કરવો કે પરદ્રવ્યનો વિચાર કરવો, તેમાં જેટલો અબુદ્ધિપૂર્વક રાગ છે તે બંધનું કારણ છે, તે શુક્લ ધ્યાન નથી, તે શાંતિનું કારણ નથી. ભલે તેને પૃથક્ત્વ વિતર્ક વિચાર નામના શુક્લ ધ્યાનથી ઓળખાવ્યું, એ નામથી ઓળખાવ્યું, કારણ તેમાં તે ભૂમિકામાં એવા ભેદના વિચાર આવે છે, પણ જેટલી સ્વભાવમાં સ્થિરતા વર્તે છે તેટલું જ ધ્યાન છે, જેટલી સ્વભાવમાં સ્થિરતા વર્તે છે તેટલું જ ધ્યાન છે, અને તે જ શાંતિનું કારણ છે. તો એ રીતે અહીંયા પૂજ્ય ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી છે, અને ફરીથી પણ આ વાતને આપણે વાંચનમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.